નમસ્તે મિત્રો, ડૉક્ટર હિરેન પટેલ, અનંત ઓર્થોપેડિક હોસ્પિટલથી ની સ્પેશિયાલિસ્ટ. આજે વાત કરવી છે નાની ઉંમરે યુવાવસ્થાએ થતા ઢીંચણના ઘસારાની, એટલે કે યંગ આર્થરાઇટિસની. આના કારણોમાં રમતગમતની ઈજાઓ, ચાલતા ચાલતા પડી જવાથી અથવા એક્સિડન્ટ થવાથી ઢીંચણમાં થતી ઈજા, તેમાં થતા લક્ષણો સામાન્ય રીતે 35 વર્ષથી 55 વર્ષની વ્યક્તિમાં અમે જોઈ રહ્યા છીએ. લક્ષણોમાં દુખાવો, ઢીંચણમાં સોજો, ચાલવામાં તકલીફ એ થતું હોય છે. તો શું નાની ઉંમરે ઢીંચણ બદલવાના ઓપરેશનની જરૂર પડતી હોય છે? જવાબ છે ના. તો આના સોલ્યુશનમાં વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતી કસરત, એટલે કે રિહેબિલિટેશન, એનાલ્જેસિક, જરૂર જણાય ત્યાં ઢીંચણમાં ઓઇલનું ઇન્જેક્શન, અથવા તો જ્યારે પણ આ નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટથી દુખાવામાં રાહત ના મળે અને જરૂર જણાય તો જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી, જેમ કે આર્થ્રોસ્કોપિક મેનિસ્કસ રિપેર, કોન્ડ્રોપ્લાસ્ટી અથવા તો હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી જેવા ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો ભગવાને આપેલા સાંધાની આયુષ્ય આપણે લાંબુ કરી શકીએ અને યુવાવસ્થાએ થતા ઘસારામાંથી બચીને દુખાવા મુક્ત રહી શકીએ અને એક્ટિવ રહી શકીએ, એના માટે આ ટ્રીટમેન્ટના ઘણા ફાયદા હોય છે. નમસ્તે.